નમસ્કાર. ઉનાળો આવે એટલે ગરમી તો હોય જ, પણ એની સાથે એક બીજો ગંભીર ખતરો પણ આવે છે, લૂ લાગવાનો. જો આ એવી સ્થિતિ છે જે જીવલેણ પણ બની શકે છે. પણ સારી વાત એ છે કે જો થોડી સાવચેતી રાખીએ ને તો એનાથી બચી શકાય છે. તો ચાલો આજે આ ગંભીર વિષયને બરાબર સમજીએ અને જાણીએ કે આપણે પોતાને અને આપણા આપજનોને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ. તો મનમાં પહેલો સવાલ એ જ આવે કે શું ગરમી ખરેખર કોઈનું જીવ લઈ શકે? મતલબ તડકો તો રોજ જ હોય છે, એમાં શું મોટી વાત છે? પણ સાંભળો, જ્યારે આ જ ગરમી એની હદ વટાવી જાય ને ત્યારે પરિસ્થિતિ ખરેખર ગંભીર બની શકે છે. અને હા, આ સવાલનો જવાબ છે હા. લૂ, જેને આપણે હીટ સ્ટ્રોક પણ કહીએ છીએ, એ જીવલેણ સાબિત થઈ શકે છે. પણ ગભરાવાની જરાય જરૂર નથી. સૌથી અગત્યની વાત એ છે કે જો આપણી પાસે સાચી જાણકારી હોય અને થોડી સાવચેતી રાખીએ તો આનાથી 100% બચી શકાય છે. અને બસ આ જ જાણકારી આજે આપણે મેળવવાના છીએ. તો પછી બચાવ માટેનું સૌથી પહેલું પગલું કયું? લૂને ઓળખવી. જો આપણે એને ઓળખીશું જ નહીં તો બચીશું કેવી રીતે? ખરું ને? ચાલો તો સૌથી પહેલાં એના લક્ષણો અને એના કારણો શું છે એના પર એક નજર કરીએ. યાદ રાખજો, જોખમને ઓળખવું એ જ સુરક્ષા તરફનું પહેલું પગલું છે. જુઓ, લૂના લક્ષણોને ઓળખવા ખૂબ જ જરૂરી છે. ધારો કે કોઈને અચાનક ખૂબ તાવ ચડી જાય, માથું દુખે કે ચક્કર આવવા લાગે, કે પછી સખત થાકનો અનુભવ થાય તો તરત સાવધાન થઈ જવું. આ સિવાય ઉબકા આવવા, ચામડી એકદમ સૂકી અને લાલ થઈ જવી, ગભરાટ થવો કે પછી બોલવામાં તકલીફ પડવી, આ બધા પણ એના જ સંકેતો છે. અને હા, સૌથી ગંભીર કેસમાં તો વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. આમાંથી કોઈ પણ નિશાની દેખાય ને તો એને જરાય હળવાશમાં ના લેવાય. હવે આ બધા લક્ષણોમાં એક લક્ષણ એવું છે જે ખરેખર ચિંતાજનક છે. એ છે ત્વચાનું સૂકું અને લાલ થઈ જવું. ખબર છે આનો અર્થ શું થાય? આનો સીધો અર્થ એ છે કે શરીરનું જે કુદરતી કુલિંગ સિસ્ટમ છે, એટલે કે પરસેવો વળવાની પ્રક્રિયા, એણે કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે શરીર પોતાની મેળે ઠંડુ નથી પડી શકતું અને બસ આ જ સ્થિતિ સૌથી વધુ જોખમી છે. પણ સવાલ એ છે કે આખરે લૂ લાગે જ શા માટે? એના મુખ્ય કારણો બહુ સામાન્ય છે. જેમ કે લાંબા સમય સુધી સીધા આકરા તડકામાં રહેવું, શરીરમાં પાણી ઓછું થઈ જાય, ગરમીમાં બહુ વધારે મહેનતવાળું કામ કરવું, અથવા તો એવી જગ્યાએ રહેવું જ્યાં ગરમી તો ખૂબ હોય પણ હવાની અવરજવર બિલકુલ ન હોય. ચાલો તો હવે સૌથી મહત્વની વાત પર આવીએ. આનાથી બચવું કેવી રીતે? લૂથી બચવાના ઉપાયો છે ને એકદમ સરળ અને એટલા અસરકારક છે કે આપણે બધા રોજિંદા જીવનમાં એને સહેલાઈથી અપનાવી શકીએ છીએ. સૌથી પહેલો અને સૌથી જરૂરી ઉપાય છે પાણી. જો તરસ લાગે એની રાહ જોવાની જ નહીં, નિયમિતપણે થોડું પાણી પીતા જ રહેવાનું. અને એની સાથે ORS, છાશ કે લીંબુ પાણી જેવા પીણા તો શરીરને ઠંડક અને તાકાત બંને આપે છે. શું પીવું અને શું ન પીવું એમાં પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જેમ કે ORS, લીંબુ પાણી અને છાશ, આ બધા શરીરમાં પાણી અને જરૂરી ક્ષાર પાછા લાવે છે. પણ બીજી બાજુ દારૂ અને બહુ વધારે ખાંડવાળા શરબત કે ઠંડા પીણા એ ફાયદા કરતાં નુકસાન વધારે કરે છે. કેમ? કારણ કે એ ઉલટાનું શરીરમાંથી પાણી શોષી લે છે. હવે બીજો ઉપાય, આપણે આપણી આસપાસનું વાતાવરણ કેવું રાખીએ છીએ એનું ધ્યાન રાખવું. ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા સુધી. એ સમય તડકો સૌથી વધારે આકરો હોય છે, તો બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું. અને જો નીકળવું જ પડે તો કોશિશ કરવી કે છાંયડામાં જ રહીએ. અને હા, ઘરમાં પણ બારી બારણા ખુલ્લા રાખીને હવાની અવરજવર બરાબર થાય એ જોવું. અરે હા, કપડાં, એની પસંદગી પણ બહુ ફરક પાડે છે. ઉનાળામાં હંમેશા હળવા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં જ પહેરવા. અને જ્યારે પણ તડકામાં બહાર નીકળો ત્યારે માથા પર ટોપી, રૂમાલ કે કોઈ કપડું કંઈક તો જરૂર રાખવું. ખુલ્લા માથે તડકામાં ફરવાની ભૂલ તો ક્યારેય ન કરવી. એક વાત એ પણ સમજવી જરૂરી છે કે અમુક લોકો માટે લૂ લાગવાનો ખતરો બીજા કરતાં થોડો વધારે હોય છે. કોના માટે? નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, આપણા ઘરના વડીલો અને જે લોકો ખેતરોમાં કે બાંધકામ સાઇટ પર આકરી ગરમીમાં કામ કરે છે એમના માટે. એમણે તો ખાસ સાવચેતી રાખવી પડે. અને એક સમાજ તરીકે આપણી પણ ફરજ છે કે એમનું ધ્યાન રાખીએ. હવે માની લો કે આટલી બધી સાવચેતી રાખી,
છતાં પણ કોઈને લૂ લાગવાના લક્ષણો દેખાય તો શું કરવું? હવે આપણે એવા તાત્કાલિક પ્રાથમિક સારવારના સ્ટેપ્સ વિશે જાણીશું જે ખરેખર કોઈનો જીવ બચાવી શકે છે. જુઓ, જો કોઈને લૂ લાગી હોય તો જરાય ગભરાયા વગર સૌથી પહેલું કામ કરવાનું છે એમને તરત જ કોઈ ઠંડી અને છાયાળાવાળી જગ્યા પર લઈ જવાનું. પછી એમના કપડાં ઢીલા કરી દો. એમના આખા શરીરને ઠંડા પાણીથી લૂછો. ખાસ કરીને માથા, ગરદન, બગલ અને પગ પર ઠંડા પાણીના પોતા મૂકો. અને જો એ વ્યક્તિ હોશમાં હોય તો એમને ધીમે ધીમે ORS કે પાણી પીવડાવવાનો પ્રયત્ન કરો. પણ અહીં એક વાત ખાસ અને મહેરબાની કરીને ખાસ યાદ રાખજો. જો વ્યક્તિ બેભાન હોય તો એને મોઢેથી કશું જ પીવડાવવાની કોશિશ બિલકુલ ન કરતા, ભૂલથી પણ નહીં. કારણ કે એ પ્રવાહી એમની શ્વાસનળીમાં જઈ શકે છે અને પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. એક વાત હંમેશા યાદ રાખજો કે આ પ્રાથમિક સારવાર તો ફક્ત ડોક્ટરની મદદ મળે ત્યાં સુધી રાહત આપવા માટે છે. એટલે જેટલું બને એટલો જલ્દી દર્દીને નજીકના કોઈ ક્લિનિક કે હોસ્પિટલમાં લઈ જ જજો. આમાં જરાય સમય બગાડવાનો નહીં. તો આ બધી વાતનો સાર શું છે? સાર બસ એટલો જ છે કે ઉનાળાની ગરમીમાં આપણી સુરક્ષા આપણા પોતાના જ હાથમાં છે. જો સાવચેતી રાખીશું તો જ સુરક્ષિત રહીશું. બસ આ 3 સાવ સરળ નિયમો ગાંઠ બાંધી લો. પાણી પીતા રહો, છાંયડામાં રહો અને લૂથી બચો. આ એકદમ સિમ્પલ મંત્ર છે જે આપણને ગરમીના કહેરથી બચાવી શકે છે. યાદ રાખજો, આ ખાલી જાણકારી નથી, આ કોઈનો જીવ બચાવવાની તાકાત ધરાવે છે. તો હવે સવાલ ફક્ત એક જ છે: શું આપણે બધા